નમસ્કાર. આજે સુમુલ ડેરીની જે ચૂંટણીની આજે મતગણતરી છે ને આજે વિજેતા જાહેર થયા છે, જેની અંદર આપણે ભાજપ પ્રેરિત પેનલના જે છે વિજેતાઓ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું. વિવિધ તાલુકાઓના વિવિધ જિલ્લાઓના જે છે ઉમેદવારોની આજે જીત થઈ છે. શું કહેશો? સૌ પ્રથમ તમારું નામ ને કયા તાલુકામાંથી તમે ઉમેદવાર થયા હતા અને આજે વિજેતા થઈ છે? હું સુરત તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાંથી આવું છું અને મારું નામ શૈલેષ પટેલ છે અને અમારે ત્યાં મતદારો તરીકે 52 મતો હતા, એમાંથી 42 મતો મને મળ્યા, સામેવાળાને 10 મતો મળ્યા છે. શું કહેશો કે આ જે ઇલેક્શન હતું એની અંદર 100% જે મતદાન નોંધાયું હતું ને જેની અંદર આ જે ઉમેદવારો છે એ લોકોને મહત્ત્વની જે આજે આ સુમુલ ડેરી છે જે 9,500 કરોડથી પણ વહીવટ ધરાવતી આ એક જે જગ્યા છે એની ઉપર આજે તમે વિજેતા થયા છો, તો આગામી દિવસોમાં કઈ પ્રકારની કામગીરી કરવામાં આવશે જે લોકોને અને સુમુલ ડેરીને જે સફળ બનાવશે? સૌપ્રથમ તો હું કહું તો અમારા તાપી જિલ્લો અને ડોલવણ તાલુકો ખાસ કરીને આદિવાસી પ્રેરિત છે અને પશુપાલન પર નિર્ભર છે. એટલે અમારા 100% પ્રયત્ન એવા રહેશે કે જે મને મારા પર વિશ્વાસ મૂક્યો છે અને મને 5 વર્ષ માટે સેવા કરવાની તક આપી છે, તો હું 100% એવા પ્રયત્ન કરીશ કે પશુપાલકોના હિતમાં તમામ કામો કરીશ, એમને મારા વતી એમને લાભ થાય, આર્થિક રીતે એમ સદ્ધર થાય એવા મારા સતત પ્રયત્ન રહેશે. જી શૈલેષભાઈ, હાલમાં જ આપણે પશુપાલકને મોટી રાહત જે સરકાર દ્વારા આપવામાં આવી હતી ને આગળ બી એવી રીતે જ રાહત મળશે એ માટે કયા પ્રયાસો હશે? અમારા જો ભાજપ કેન્દ્રમાં સરકાર છે, રાજ્યમાં સરકાર છે અને કેન્દ્ર અને રાજ્યની સરકાર સાથે આ સુમુલ ડેરીનું આખું બોર્ડ અત્યારે જોડાયું છે. એટલે બધા સંકલન કરીને અમે પશુપાલકોને મહત્તમ લાભો આપવાના પ્રયત્ન કરીશું. હવે રાહ જોવા જેવી છે કે પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બનશે, તો તમે કેવી રીતે ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છો પોતે? ના, અત્યારે ભાજપે મેન્ડેટ આપ્યા છે અને દરેક ભાજપના મેન્ડેટ થકી ચૂંટાયા છે. એટલે પાર્ટીનો વિષય છે, પાર્ટી જ્યારે જેને પણ નક્કી કરશે એ સર્વમાન્ય રહેશે.